આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા મુનિ સુવ્રત સ્વામી એમના પૂર્વભવોના ચરિત્રની અંદરમાં આપણું ચિત્ત છેલ્લા કેટલાક દિવસોથી રમમાણ કરી રહ્યું છે. એમના આ ભવની વાતો, ચક્રવર્તીના યુવરાજ તરીકેની એમની વાતો આપણને બહુ પ્રેરે એવી છે. એટલા માટે કે જે સંબંધો આપણા જીવનમાં આજે પણ અતિ મહત્ત્વ ધરાવે છે, એ જ સંબંધોને એમણે બહુ વિશિષ્ટ રીતે જીવનમાં મહત્ત્વ આપ્યું હતું. મિત્રતા, વીરસેન સાથેની મૈત્રી. આપણે ગઈકાલ સુધી જોયું કે વીરસેન હવે પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે, પુનઃ પ્રાપ્ત કરવા માટે જ્યારે કટિબદ્ધ બન્યો છે, એને જ્યારે સમાચાર મળે છે કે એમના પિતાજીનું મૃત્યુ બહુ દુઃખદાયક રીતે થયું છે અને એ પછીથી એ જે રાજ્ય છે એ રાજ્યની અંદર, સુષેણ દેશની અંદરમાં કાળો કેર વર્તાવવાનું એના ભાઈએ શરૂ કર્યું છે. એટલે હવે એમને પણ એ ભાવ થયો, પરાક્રમી વ્યક્તિ છે એટલે એને ભાવ થયો કે હું મારા રાજ્યને આવી સ્થિતિમાં જોઈ ન શકું. અને વીરસેન અનુમતિ માંગે છે ચક્રવર્તીની પાસેથી. એક પત્ર માંગે છે અને એક તલવાર માંગે છે. એ બંને મળ્યું એટલે એમણે વીરસેન અને માધવ આદિ જેટલી પણ સેના હતી એ બધા જ લોકો હવે પોતાના દેશ તરફ આગળ વધ્યા. આ બાજુ વજ્રકુંડલ પોતાનો પરમ મિત્ર એણે વિદાય લીધી છે, પણ બીજે જ દિવસથી એ પોતે પોતાના નિત્યક્રમની અંદરમાં પરોવાઈ જાય છે. એમનું રૂટીન હતું વન વિહાર કરવો, અશ્વ સવારી કરવી, જલક્રીડા કરવી, શતરંજના ખેલ ખેલવા, પાંડિત્યભરી વાતોની ચર્ચા કરવી, વીરતા પ્રેરક રમતો રમવી, શસ્ત્ર સાથે રમવું, શાસ્ત્રોનું લેખન આદિનું કાર્ય કરવું. આ બધા જ કાર્યોની સાથે સાથે એના રૂટીનની અંદરમાં અલગ અલગ જિનાલયોની ભક્તિ, દર્શન, પૂજા, વંદન, આ બધું જ એક રૂટીનમાં એક સેટ થયેલી ઘટનાની જેમ રોજ એ અનુસરાતું હતું. અલગ અલગ જિનાલયોમાં પૂજા ભક્તિ કરાવે, અલગ અલગ જગ્યાઓએ જાય એટલે સાધુજનોના સમાગમ થાય, મહાત્માઓ સંતો પાસેથી જઈ અને ધર્મની વાતો, પ્રેરણાઓ એ ઝીલવાની. અને આ ભવની અંદરમાં જે સત્તા અને વૈભવ મળ્યા હતા કે જેના કારણે એમને જીવનમાં કોઈ પણ કામ કરવું પડે એવી સ્થિતિ ન હતી, એવો ભાર ન હતો. પુણ્યાનુબંધી પુણ્યની આ એક ખાસિયત છે. આપણે આમ વિચાર કરવા જઈએ તો આપણે ત્યાંના અબજોપતિઓના છોકરાઓ પણ જુઓ તો અંતે એણે કામ તો કંઈક કરવાનું રહે જ છે. અલબત્ત એ વ્યવહારુ પણ છે કે કોઈ સાવ બેસીને ન જીવી શકે, પણ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય ત્યારે આવા ચક્રવર્તીના ઘરે જન્મ મળવાના કારણે શું થાય છે કે એને જન્મ લીધા પછીથી ધર્મ કરવો છે તો એ ધર્મમાં ક્યાંય અંતરાયભૂત થાય એવો વિચાર પણ કોઈને ન આવે. એ જેવા રાજા થશે એટલે આપણે આગળ કથામાં જોશું કે એ પોતાના પિતાનું જે પણ રાજ્ય વગેરે છે એનું વહન કરવામાં એ સંપૂર્ણ સક્રિય થઈ જશે. પણ અત્યારે જ્યારે એ યુવરાજ પદે છે ત્યારે એ જે રીતે ધર્મ કરે છે એ દર્શાવે છે કે એના મનની અંદરમાં પૂર્વભવોના ધર્મ, એનો પરિણામ એ બહુ સરસ રીતે અંકિત થયેલો છે. નવી નવી રીતની પૂજાઓ, પ્રતિદિન 3 વેળાએ જીન વંદન કરવું એ દિનચર્યાનો અવિભાજ્ય અંગ બનતો ગયો. સાધુ ભગવંતોનો યોગ મળી જાય તો એમની પાસે ધર્મશ્રવણ કરવું, પ્રતિક્રમણ આદિ આવશ્યક યોગો કરવા, અલગ અલગ જિનાલયે જવું. ક્યારેક કોઈક પરગામના કે નજીકના શ્રાવકો આવે તો પિતાજીની આજ્ઞા મેળવી અને એ લોકોની સાથે પણ પરમાત્માની ઉપાસનામાં એ ભળી જતા. આમ એક સરસ મજાનું
દયાળુ, પરગજુ, ઉદાર, દાનવીર, આ બધા ગુણોથી યુક્ત એવું એક જીવન અહીંયા વજ્રકુંડલ એ પોતાનું પસાર કરી રહ્યા છે. ક્યાંક ક્યાંક એને યાદ આવે છે કે મારો મિત્ર વીરસેન ક્યાં પહોંચ્યો હશે. પણ સાધક આત્માના જીવનની એક ખાસિયત હોય, એની માટે દરેક નિમિત્ત એક કર્તવ્ય માત્ર હોય. એટલે જેવું એ કર્તવ્ય પૂરું થાય, એનો સમય પૂરો થાય એટલે કર્તવ્ય ભેગું કર્તૃત્વ પણ નીકળી જાય. વારંવાર એ કર્તવ્યની યાદ ન આવે, કારણ કે કર્તવ્ય ભેગું કર્તૃત્વ પણ વહી ગયેલું, એટલે મેં આવું કર્યું હતું અથવા મારી સાથે આવું થયું હતું, એની સ્મૃતિ બહુ લાંબી ન હોય. વીરસેન સાથેની મૈત્રી આટલી સરસ, આટલી મજાની, પણ એના રૂટીનના શુભતાના આલંબનોમાં ક્યાંય પણ એ વીરસેનની મૈત્રીની યાદો એ એમને ડિસ્ટર્બ નથી કરતી. એકવાર એવું થયું અચાનક જ કે દ્વારપાળે સમાચાર આપ્યા કે વીરસેનનો અનુચર એવો માધવ આપને મળવા આવ્યો છે. એટલે તરત જ કુમાર એની સાથે બેસી ગયા, ક્ષેમ કુશળ પૂછ્યા. તરત પૂછ્યું કે ભાઈ, મારો મિત્ર વીરસેન એ ક્ષેમ કુશળ છે, એ બરાબર છે ને? અને માધવ કહે છે કે હું બહુ ટૂંકાણમાં આ જવાબ નહીં આપી શકું, કારણ કે અહીંયાથી નીકળ્યા પછીથી અમારી સાથે ઘણી બધી ઘટનાઓ બની હતી. અને હવે એ વિગતવાર વાતો માધવ શરૂ કરે છે. વજ્રકુંડલના જીવનની અંદરમાં બે મુખ્ય પ્રસંગો હવે થવાના છે. એમાંના એક પહેલા પ્રસંગને આપણે કેટલીક ગતિમાં જોઈ લઈએ. જ્યાં જ્યાં વાતો આવશ્યક છે ત્યાં ત્યાં આપણે રોકાઈએ. અધરવાઇઝ વીરસેનની કથા ખૂબ લાંબી છે, પણ વજ્રકુંડલના જીવનની અંદરમાં એ વીરસેનની વાતોનું જ્યાં જ્યાં જેટલું ઇન્વોલ્વમેન્ટ અને ટચ છે, આપણે એને સ્પર્શીને આગળ વધતા જઈએ. માધવ વાત શરૂ કરે છે કે આપને ત્યાંથી આજ્ઞાપત્ર લઈને જેવા સુષેણ દેશ જવા માટે નીકળ્યા, એટલે આજુબાજુના દેશના જે નગરો હતા એ લોકોના રાજાઓને ખબર પડવા લાગી કે આ તો વીરસેન ચક્રવર્તી સમ્રાટ વજ્રનાભીનો આજ્ઞાપત્ર લઈને નીકળ્યો છે અને ચક્રવર્તીની ખડક સાથે છે. એટલે ધીરે ધીરે અનેક ઠાકોરો, મંડલેશ્વરો, દંડનાયકો આ બધા આ વીરસેન કુમારને સહાય કરવા માટે આવવા લાગ્યા. જ્યારે આ કુમારને દેશ નિકાલ થયો હતો ત્યારે ત્યાંના જે ઠાકોરો હતા આજુબાજુના, એ લોકોએ આ વીરસેન કુમારને એક ટંકનો પણ આશ્રય આપવા માટે ઇનકાર કર્યો હતો. પણ આજે જ્યારે એની પાસે ચક્રવર્તીની આજ્ઞાપત્ર અને ખડકની ભેટ છે, ત્યારે બધા જ સામે ચડીને એને સાથ સહકાર આપવા માટેનો સંદેશો આપવા લાગ્યા. વીરસેને પણ પોતાના અનુચરો મારફતે બધાને કહેવડાવ્યું કે મારી સાથે જે અન્યાય થયો છે એ તો તમને ધ્યાનમાં છે. હવે હું સિંધુશેણની સામે ચડાઈ કરવા માટે નીકળ્યો છું. તમે કોઈ પણ એક વ્યક્તિનો પક્ષ લેજો, યા તો મારો પક્ષ અને યા તો ભાઈનો પક્ષ. હવે થયું એવું કે કેટલાક ઠાકોરો હતા, એ લોકોએ સંદેશો એવી રીતે મોકલ્યો કે અમારે વ્યૂહાત્મક રીતે અત્યારે વર્તવું પડે. અમે પૂર્ણપણે કોઈ પણ એક વ્યક્તિનો પક્ષ ન લઈ શકીએ. અમારું મન ચોક્કસપણે તમારી સાથે સંમલિત છે, કારણ કે તમારી સાથે અન્યાય થયો છે તો અમે પણ જાણીએ છીએ. પણ જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જશે તેમ તેમ અમે તમારા પક્ષે આવવા માટે તત્પર બનશું. અત્યારે હાલ પૂરતું અમે અમારા કેટલાક સૈન્યના ભાગને તમારી સાથે જોડાવા માટે આપીએ છીએ, પણ અમે વ્યક્તિગત રીતે કેટલીક પરિસ્થિતિઓના બદલાવ પછીથી જ અમે આવશું. બહુ ડિપ્લોમેટિક વાતો, રાજનીતિ આમ પણ આવી જોઈએ. વજ્રકુંડલે બહુ શાર્પ મગજથી વિચાર્યું કે જો ઠાકોરો પોતે નથી આવ્યા એનો અર્થ એ થયો કે એ લોકોનું સૈન્ય આવી ગયું, પણ એ લોકો પાસેથી આ સૈન્યને ખાવા પીવા માટેની કે એની જરૂરિયાતો સંતોષવા માટેનું ધન નહીં આવ્યું હોય. એટલે માધવ, તું સૌથી પહેલાં મને કે આટલા મોટા સૈન્યનો નિર્વાહ કઈ રીતે થાય છે? કારણ કે તમે તો અહીંયાથી ગયા ત્યારે પણ એક દ્રવ્ય લઈને નહોતા ગયા. એટલે માધવ ખુલાસો કરે છે કે આપની કૃપાથી એ વાત પણ હળવી થતી જાય છે, કારણ કે કેટલાક ઠાકોરો પાસે સૈન્ય બહુ મોટું ન હતું, તો એ લોકોએ આર્થિક સહાય મોકલી છે. એટલે એના કારણે બહુ મોટો તકલીફનો ભાવ નથી થતો. ઉપરાંત કુમારનો જે મિત્ર છે, પ્રિય મિત્ર શ્રેષ્ઠી, એણે પણ લાખો મુદ્રાની સહાય આપી છે. સૈનિકો પણ એટલા પ્રસન્ન છે કુમારના સાનિધ્યમાં કે એ લોકો એક ટંક ખાધા ખોરાકી મળી જાય તો બીજી કોઈ બહુ મોટી અપેક્ષા નથી રાખતા. વજ્રકુંડલને શાંતિ થઈ.
કે ચાલો આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન, એ શાંત થયો છે તો બહુ સરસ, હવે આગળ શું થયું એ જણાવો. એટલે માધવ ફરીથી કહે છે કે બધા જ સૈનિકો વગેરે એકત્ર થઈ જતા એટલે એમણે ચડાઈની શરૂઆત કરવાનું નક્કી કર્યું. એક પછી એક નગરો ઉપર જે રસ્તામાં આવે છે ત્યાં પોતાનું આધિપત્ય સ્થાપતા ગયા. હવે આ બધી જ ગતિવિધિઓનો અહેવાલ પહેલાં સિંધુસેનને પણ મળતો ગયો. એટલે એણે તરત શું કર્યું કે જે ઠાકોરો એની હારે હતા એ ઠાકોરોની પાસે રાજદૂત મોકલી અને ખુલાસો મંગાવ્યો કે તમે બધા મને રૂબરૂ મળી જાઓ અને તમે મને દ્રઢપણે જણાવો કે તમે મારા પક્ષે છો કે મારા ભાઈના પક્ષે છો. આ ઠાકોરો બહુ ચાલાક હતા. એટલે ઠાકોરોએ તો એમને એવો જવાબ આપ્યો કે અમે તો તમને અને રાજગાદીને જ વફાદાર છે. અમારા રાજકુમારો એવા હતા કે જેને પહેલેથી એમ લાગતું હતું કે વીરસેન ભેગા જવું છે તો અમારા રાજકુમારો વયા ગયા છે એની ભેગા, પણ અમે તો તમારી ભેગા જ છીએ, એવું એમણે સિંધુસેનને સમાચાર આપ્યા. હવે આ સમાચાર વીરસેન પાસે પણ આવ્યા. વીરસેન હવે થોડો વિમાસણમાં મુકાયો છે. એને એમ થયું કે આ ઠાકોરોનો પક્ષ એક્ઝેક્ટલી શું છે. જ્યારે ખરેખર યુદ્ધ થશે ત્યારે આ ઠાકોરો ક્યાં હશે. એ પોતાના પુત્રોને મારી તરફ મોકલી તો દીધા છે, પણ સામે એણે વચન આપ્યું છે સિંધુસેનને કે અમે તમારા પક્ષે જ લડશું. તો હકીકતની અંદરમાં હવે મારે કઈ રીતે આગળ વધવું, એ કેટલીક એને વિમાસણ થઈ. વજ્રકુંડલ આ બધું જ સાંભળી રહ્યા છે સસ્મિત. અને આ રાજકાજના જે આટાપાટાઓ છે કે જેને હજી એમને ભોગવવાના બાકી છે, પણ છતાં એ સમજતા હતા. એટલે પછી એમણે પ્રશ્ન કર્યો કે એ બધું તો બરાબર, પણ પ્રજા શું ઈચ્છે છે, સૌથી મહત્ત્વની વાત એ છે. એટલે તરત માધવે કીધું કે પ્રજા તો કોઈ પણ દ્વિધામાં નથી. પ્રજા ચોક્કસપણે એ વીરસેન પોતાનો રાજા બને એ જ ઈચ્છે છે. સારું, હવે પછી શું થયું. એટલે માધવ ફરી આગળ વધે છે કે સેંકડો હાથી, હજારો અશ્વો, લાખોના પાયદળ સાથે સિંધુસેન રાજાએ હુકમ કર્યો એટલે મહાનંદ દંડનાયક જે છે એણે વીરસેન કુમાર ઉપર આક્રમણ કર્યું. હવે આ મહાનંદ દંડનાયક જે છે એ રાજાનો બહુ વફાદાર હતો. જ્યારે રાજાએ વીરસેનને કાઢી મૂક્યા હતા પહેરેલે કપડે, ત્યારે એ દુઃખી થયો હતો. અત્યારે તો એના માથે સિંધુસેન છે એટલે આજ્ઞા પૂરી પાડવા માટે એ યુદ્ધ કરવા માટે આવ્યો ખરો, પણ એની કેટલીક અરુચિ પણ હતી. સિંધુસેન જે રીતે પ્રજા સાથે અન્યાય કરતો હતો એની માટે અરુચિ પણ હતી. એટલે એક્ઝેક્ટ જ્યારે વીરસેનની સાથે યુદ્ધ કરવા માટે એણે સામે તંબુમાં પડાવ નાખ્યો કે વીરસેને એને કેટલાક જે સમાચાર મળ્યા હતા એના કારણે સામેથી આ મહાનંદ દંડનાયકને સમાચાર મોકલ્યા કે મારે તમને મળવું છે. એમને ખાતરી હતી કે ફક્ત મિલનની અંદરમાં જ એમને પીગળાવી દેશે, અને થયું પણ એવું જ. અને એના કારણે એ આખી જે ટુકડી હતી કે જે વીરસેન સાથે યુદ્ધ કરવા આવી હતી, એ આખીને આખી ટુકડી સાથે મહાનંદ દંડનાયક પોતે એ વીરસેન કુમારના સૈન્ય અંદરમાં ભળી ગયા. બધી રીતે હવે સિંધુસેન તો ધુઆ ફુઆ થઈ ગયો. એટલે હવે એને એમ થયું કે મારું જે સૈન્ય બચ્યું છે એનાથી હું ગમે તેમ કરીને હવે હું આની પર ચઢાઈ કરું. એવામાં એને એના મામાના પુત્ર મહેન્દ્રરાજ એનું સાનિધ્ય મળ્યું. એ મહેન્દ્રરાજે સિંધુસેનને સલાહ આપી કે ઝેરના પારખા નહીં કર. તારું સૈન્ય કેટલુંક તો ત્યાં વયું ગયું છે. હવે તારી પાસે જે સૈન્ય છે એ પણ જો તારી સામે બળવો કરશે તો તું જીવથી જઈશ. એટલે તું હમણાં કોઈ કરતાં કોઈ ચઢાઈ કરવાનું, સામે ચડીને ચઢાઈ કરવાનું એ તું સાહસ નહીં કર. એક કામ કર, તું લક્ષ્મી રમણપુરથી તારા જે સસરા છે એ સસરા મદનદેવ રાજા અને એમના ભાઈ પિતરાઈ ભાઈ અનંગદેવ, એ બંનેઓને તું તાકીદે તેડું મોકલાવ. એ બંને બળિયા રાજાઓ છે, એનો સૈન્ય પણ મોટું છે. એ લોકોને કહે કે તને સહાય કરવા માટે એ લોકો તાકીદે સૈન્ય મોકલે. એમનું સૈન્ય આવી જાય પછી તું લડાઈ કરવા જશે. સિંધુસેન આવેશમાં હતો પણ એના વાત ગળે ઉતરી ગઈ. વજ્રકુંડલા બધું જ સાંભળે છે અને એ પૂછે છે કે ભાઈ
આટલી બધી વાત તને કઈ રીતે ખબર પડી? એક જ જગ્યાએ બેઠા બેઠા તું તો વીરસેનની ભેગો હોઈશ. એટલે માધવે કીધું કે સાહેબ, અમારા ગુપ્તચરો એ સિંધુસેન રાજાના અંગત સલાહકાર તરીકે એ ત્યાં ભેગા થયેલા છે. એટલે દરેકે દરેક વાત એની એક આખી સાંકળ અમારી સાથે જોડાયેલી છે. અમને તરત જ સમાચાર મળી જાય છે. વજ્રકુંડલને સમાધાન થયું. પૂછ્યું કે એની પછી શું થયું? એટલે કીધું કે તો હવે રાજન અમારી માટે વિમાસણ એ થઈ છે કે આ બંને રાજાઓ એટલા બધા બળિયા છે, એટલું મોટું સૈન્ય છે કે જો એ બંને રાજાઓ સિંધુસેનની ભેગા થઈ જશે તો પછી સૈન્યની અપેક્ષાએ, શસ્ત્ર સરંજામની અપેક્ષાએ, એ બધી જ અપેક્ષાએ આપણું સૈન્ય, આપણો પક્ષ થોડો ઢીલો પડશે. અને એના કરતાં પણ બહુ મોટી વસ્તુ જે વીરસેન કુમાર અનુભવે છે એ છે કે યુદ્ધ બહુ લાંબુ ચાલશે. અને વજ્રકુંડલ, પરમાત્માનો જીવ, ત્યારે માધવને કહે છે કે ભાઈ, આ બંને કરતાં એક સૌથી મોટી વાત એ છે કે અઢળક નિર્દોષ લોકો મૃત્યુ પામશે. આ દૃષ્ટિકોણ છે. ઘટના એકની એક છે, પણ એને જોવાના દૃષ્ટિકોણો ઉત્તમ પુરુષોના કેવા હોય અને મધ્યમ પુરુષોના કેવા હોય એ આપણને સમજાય. વીરસેન ઉત્તમ પાત્ર હતો, પણ અત્યારે એનું લક્ષ્ય એ એનું રાજ્ય હતું, પોતાનું રાજ્ય મેળવવાનું હતું. તો એને એ જ વિચાર આવ્યા કે યુદ્ધ લાંબુ ચાલશે, શસ્ત્રોનું શું, નિર્વાહનું શું. પણ વજ્રકુંડલ એના જીવનની અંદરમાં, એના મનની અંદરમાં જે જીવદયાનો પરિણામ છે, જે જીવ મૈત્રીનો ભાવ છે, એના કારણે કાચી ક્ષણમાં એના મનમાં આ વિચાર આવે છે કે લાખો નિર્દોષો મરી જશે, એનું શું? અને માધવ પૂછે છે કે સાહેબ, આપની પાસે કોઈ રસ્તો છે? અહીંયા વાત અટકે છે. હવે જે મુખ્ય પાસું આપણે જોવાનું છે એ આ છે. વજ્રકુંડલ, પરમાત્માનો જીવ, એની પાસે વ્યૂહાત્મક શક્તિ પણ કેટલી પ્રબળ હતી. આ નંબર એક. અને બીજી મહત્ત્વની ઘટના એ કે વજ્રકુંડલની જીવદયા માટેની જે એક તાલાવેલી હતી, જીવ હિંસા ટળી જાય એની માટેની, એના કારણે એમનામાં જે ચાલાકી આવી હતી એ અતિશય પ્રબળ હતી. હવે એ રાજનીતિ કેવી રમે છે એ જોવાનું છે. વજ્રકુંડલે આખો યોજનાબદ્ધ એનો જે ભાવ મનમાં જન્મ્યો હતો એ હવે માધવને કહેવાનું શરૂ કર્યું કે મારી પાસે એક રસ્તો છે દોસ્ત. જો આ બંનેનું સૈન્ય સિંધુસેન પાસે વહી જશે તો બહુ મોટું યુદ્ધ થશે. મારી પાસે જે રસ્તો છે એ એમ છે કે વીરસેનને કહે કે એ મને ત્યાં કોક જિનાલયના પૂજન, ઉત્સવ, અર્ચન માટે મને આમંત્રણ આપે. એક ચક્રવર્તીનો પુત્ર આવશે એટલે સૈન્ય લઈને જ આવવાનો. પણ હું ચક્રવર્તીનો પુત્ર છું એટલે કોઈ પણ એક રાજાનો પક્ષ નહીં લઈ શકું હું. પણ હું વીરસેનની સાથે એટલા માટે ઊભો રહીશ કારણ કે પરમાત્મા ભક્તિનું એક આલંબન હશે જેમાં અમે બંને એક સાથે હશું. એટલે થશે એવું કે જેવું વીરસેનની સાથે અમે આવ્યા છે એવા સમાચાર જેવા ઓલા બંને રાજાઓને મળશે. એટલે બંને રાજાઓ અટકશે. અને મારી યોજના એવી છે કે મારો કોઈ સૈનિક નહીં, પણ તમારામાંથી કોઈક એ બંને રાજાઓ પાસે જાય દૂત બનીને અને એને એવું કહે કે ચક્રવર્તીના પુત્ર વજ્રકુંડલજી એ તમને મળવા ઈચ્છે છે. અને એ એવું ઈચ્છે છે કે આ બંને ભાઈઓના ઝઘડા એ શમી જાય એની માટે પ્રયત્ન કરવાના હોય. આપણે કોઈ એકનો પક્ષ લઈ લેશું તો લાખો લોકો રહેસાઈ જશે. અને કોકના ઘરના ઝઘડાને ઠારવાના હોય, કોકના ઝઘડા વધારવાના કે બાળવાના ન હોય. અને જેવો ચક્રવર્તીનો દીકરો એને આવા સમાચાર આપશે એટલે હું નિશ્ચિતપણે હું માનું છું કે બંને રાજાઓ પોતાના દેશમાં પાછા ફરી જશે. અને પછી સિંધુસેનને સીધું હું સમાચાર મોકલીશ કે દોસ્ત, મૈત્રીના ભાવે તને જણાવું છું કે વીરસેનના પક્ષે સત્ય છે, તારા પક્ષે અત્યારે જે પણ છે તે, પણ તું મારા પક્ષમાં આવી જા, હું તને સમાવી લઈશ. અને જેવું સિંધુસેન પાસે પીઠબળ કોઈ નહીં હોય અને આવા સમાચાર પહોંચશે એટલે એની પાસે એક જ વિકલ્પ રહેશે કે ચક્રવર્તીના દીકરાને એ હા પાડી દે
અને આખું ને આખું યુદ્ધ બધી જ બાજુએથી ટળી જાય. વજ્રકુંડલનો આ માસ્ટર સ્ટ્રોક હતો જે એણે માધવ સાથે શેર કર્યો. આ રાજનીતિની વાતો છે ને એ કદાચ આપણને બહુ આકર્ષે નહીં એવું બની શકે, પણ આના મૂળમાં જોવા જેવું એ છે કે જ્યારે કોઈ એક જીવ દ્રઢ નિશ્ચયી બને છે કે મારે યુદ્ધ નથી થવા દેવું, મારે જીવ હિંસા નથી થવા દેવી, ત્યારે એને કેવા કેવા રસ્તાઓ સૂઝી શકે છે. આપણું અંદરનું જીવદળ, આપણું અંદરનું આત્મબળ એ કદાચ ઇન્દ્રિયાતીત એવું જ્ઞાન લઈને બેઠું છે, પણ એની દિશા તરફ આપણે જો ડગલું ભરશું તો એ જ્ઞાન ક્યારેક બહાર આવશે. અત્યારે આપણે જે કુંઠિત અવસ્થામાં છીએ, આપણા જ મનના વિચારો, આપણી જ પૂર્વભવની સંસ્કારની ધારા, આપણા જ અનુભવો, બધું આપણું આપણું ને આપણું, અને એમાં જ વિચારીએ ને એ જ પ્રમાણે જીવીએ, એના કરતાં કંઈક ઉપર ઉઠીએ અને આવા પવિત્ર વ્યક્તિઓ એ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ. તો હું એવું માનું છું કે કદાચ આપણો માર્ગ બહુ જ શુભ અને બહુ સત્વરે પસાર થશે એવું થશે. વજ્રકુંડલની આ યોજના માધવ તો સાંભળતો સાંભળતો દિગ્મૂઢ થઈ ગયો કે આ ખરેખર ચક્રવર્તીના ઘરે જે રત્ન પ્રગટ્યું છે એ વર્તાય છે. શું વિચારીને આવ્યો હતો અને અહીંયા તો શું જાણવા મળ્યું, આખું યુદ્ધ પૂરું થઈ ગયું વાત વાતમાં જ. અને આ જે યોજના છે એ હવે કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે એ વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. પણ ત્યાં સુધી આપણે આ ફેર વિચારણામાં રહીએ. વજ્રકુંડલને મનની પવિત્રતાના કારણે, શુભ આશયના કારણે એને જે બુદ્ધિ સૂઝે છે એવી બુદ્ધિ આપણા જીવનમાં પણ આવે, આપણા આશય શુદ્ધ થાય, એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.